એ લોકો માટે આટલે દવા ને ઇલાજ બિલકુલ ને બધી સુવિધાઓ બિલકુલ ફ્રીમાં છે. તો જો આ અહમદ મોહમ્મદ દાદી પટેલ સ્કૂલ, તો આપણે દોસ્તો ઉતારું ફરિયામાં છે ને એનું બીજું બી એક નામ છે, તે નામ છે મગ મોહલ્લો. ને એની વજહ બહુ સારી ને બહુ દિલચસ્પ વજહ બતાવી કે મગ મોહલ્લો આ નામ રાખેલું છે. દોસ્તો હવે આપણે ગુજરી રહેલા છે લાજપુર ગામના બીજા એક મોહલ્લાથી, જેનું નામ છે અજમેરી મોહલ્લો. ખાલી આ ગેટમાં ભેળવાઈને હું પડી ગયો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારો ખૈર મકદમ કરીએ છીએ. ને તમે જોયું હશે કે આપણે એક લાંબા બ્રેક પછી પાછા વ્લોગિંગ તરફ આવી રહેલા છે. ને આપણે વ્લોગિંગ કરીએ ને આપણી ગુજરાતના ગામોની સિરીઝ ચાલુ નહીં કરીએ એવું નહીં બને. તો ફરી એકવાર આજે આપણે ગુજરાતના ગામોની સિરીઝ કન્ટિન્યુ કરવું ઇન્શાઅલ્લાહ. ને એ બી તમને ખબર છે કે હવે આપણે ગામોમાં એમ જ નથી ચાલા જતા, બલકે કોઈના કહેવા પર, કોઈના હુકમથી, કોઈની ફરમાઈશ પર ને કોઈની રહેબરી વગર હવે નથી જતા ગામોમાં. તો આજે જે આપણને હુકમ થયેલો છે જે ગામનો વિડીયો બનાવવાનો, એ ગામ બહુ પ્યારું ગામ છે, મને બહુ પસંદ છે. બહુ એ ગામના બારામાં મને માલુમાત નથી, પણ એની ઇમેજ ને બહુ સારી છે. મારા ઝહનમાં એની ઇમેજ બહુ સારી છે. મારા ઝહનમાં એને બહુ હાઈલી હું રેટ કરું છું. તો આજે આપણે જઈ રહેલા છે લાજપુર ગામ. જી દોસ્તો, નવસારીના પાસે લાજપુર ગામ આજે આપણે ઇન્શાલ્લાહ જઈ રહેલા છે. ને લાજપુર ગામનો વિડીયો બનાવવાનો હુકમ આપણને ફરી એકવાર યુકેથી કરેલો છે. યુકે કે આ વખત બોલ્ટનની, બલકે બ્લેકબર્નથી હાજી ઇસ્માઇલ પટેલ એવણનો આપણને હુકમ થયેલો છે કે તમે લાજપુર જાઓ. ને એવણે રહેબર ને ગાઈડનો બી ઇંતજામ કરી આપેલો છે. ને ઇત્તેફાક તેમનું નામ બી છે ઇસ્માઇલભાઈ. તો આપણે જઈ રહેલા છે બારડોલીથી લાજપુર. લાંબો સફર છે, તકરીબન 30 કિલોમીટર નો સફર છે. ને બાઇક પર પોણોથી 1 કલાક લાગે. એમ તો આપણે એક્ટિવા પર જવાના હતા, પણ આપણે એક ભાઈનો આપણા પર અહેસાન, તેમણે પોતાની બાઇક આપી કે એક્ટિવા પર ન જાઓ, બલકે બાઇક પર જાઓ. કાલે જ જવાનું હતું, બટ કાલે આટલે બહુ વરસાદ હતો. અલ્હમ્દુલિલ્લાહ થોડો મોડો, પણ બરાબર કાલે ને આજે સવારે બી વરસાદ પડેલો છે. તો દુઆ કરો આફિયતના હાથે પહોંચી જાય ને ઇન્શાલ્લાહ બહુ સારો વ્લોગ બનાવું. ઇસ્માઇલ અંકલે કીધેલું છે, ઇસ્માઇલભાઈ, કે તમે આરામથી વ્લોગ બનાવજો. 30 મિનિટ, 45 મિનિટ, 1 કલાકનો જેવો વ્લોગ બને એવો બનાવજો. એવણે પોતાના ગામ જોવાની બહુ ઈચ્છા થયેલી છે. તો એટલા માટે આપણે કોશિશ કરવું ધીરે ધીરે જેટલું આપણે બતાડી શકીએ એટલું બતાવવું ઇન્શાઅલ્લાહ. લાજપુર બહુ મોટા મોટા ઉલમા અને નેક લોકોનું ગામ છે. હક તો આપણે અદા નહીં કરી શકીએ, આપણે નાની કોશિશ માટે જઈ રહેલા છે. મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે નીકળી ગયેલા છે અલ્હમ્દુલિલ્લાહ. બારડોલીથી લાજપુર જવાના 2 રસ્તા છે. ને એક રસ્તો છે કે પલસાણા ચાલુ જવાય હિદ્દુ, ને પછી ત્યાંથી કદાચ તરાજ થઈને લાજપુર જવાય. બીજો રસ્તો એ છે કે આટલે અંદરથી વેસમાં, ડાભેલ ત્યાં ચાલુ જવાય ને ત્યાંથી પછી રાજપુર. તો આપણે ત્યાં અંદરવાળો રસ્તો લીધેલો છે, કેમ કે પેલો રસ્તો હાઈવે છે, જરા હાઈવે કહેવાય પલસાણાવાળો. એ તમને ખબર કે હાઈવે આપણને પસંદ નહીં. ફસાઈ ગયા ભાઈ, ફસાઈ ગયા. વરસાદ ચાલુ થઈ ગયો રસ્તામાં. અલ્લાહ હિફાજત કરે ફોનની ને બધાની.
તો એન્ટર થતાના હાથે દોસ્તો આપણે એમણે મળીએ ઇસ્માઇલભાઈને. પહેલાં તમને હું જરા બતાડી દેમ. લાજપુર મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લાજપુર રહીમિયા સાર્વજનિક હોસ્પિટલનું નામ બી માશાઅલ્લાહ રહીમિયા છે. તો આ તમે જોઈ શકો છો. આ કદાચ ટાંકી છે ગામની, નવી ટાંકી છે એવું લાગે, બહુ સારી બનાવેલી છે. ને હવે આપણે પહોંચી રહેલા છે આપણા રહેબર પાસે. તો શરૂઆત કરીએ દોસ્તો આપણે લાજપુર ગામની રહીમિયા સાર્વજનિક હોસ્પિટલથી, જેનો ગેટ મેં તમને બતાવી રહ્યો. તો હવે આપણે અંદર હોસ્પિટલમાં આવેલા છે ને માશાઅલ્લાહ આ હોસ્પિટલની ઇમારત છે, મોટી ઇમારત છે ને તમે જોઈ શકો છો. એટલે નાનાવાડી જે છે એ લોકોનું ટ્રસ્ટ છે. તો એ ટ્રસ્ટના હેઠળ આ હોસ્પિટલ માશાઅલ્લાહ ચાલી રહેલી છે ને લાજપુરના પાસેના ગામના લોકો એનાથી ફાયદો માશાઅલ્લાહ ઉઠાવી રહેલા છે. ને લાજપુરમાં તકરીબન 6 મસ્જિદ છે ને મકતબનો બી નિઝામો છે. તો એ બધાના તાના જે ઉલામા છે ને એ લોકોની જે ફેમિલી છે એ લોકો માટે આટલે દવા ને ઇલાજ બિલકુલ ને બધી સુવિધાઓ બિલકુલ ફ્રીમાં છે. તો માશાઅલ્લાહ એટલે બહુ સારી ખિદમત થઈ રહેલી છે. અલ્લાહ તાલા આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા આ ખિદમતને કબૂલ ફરમાવે ને હજુ મોટા પાયા પર ખિદમત કરવાની તોફીક અતા ફરમાવે. ને હવે આપણે બીજો લાજપુરમાં આપણે આવી ગયેલા છે માશાઅલ્લાહ ઇસ્માઇલભાઈ છે તે ગરદા છે ને હાજી ઇસ્માઇલ પટેલ જે બ્લેકબર્નમાં છે, જેમણે આપણને વિડીયો બનાવવાનું કીધું, તો તે એમના ફોઈભાઈ છે. તો એવણની રહેબરીમાં એવરના ગાઈડન્સના હેઠળ આપણે આ લાજપુર ગામ જોવું ઇન્શાઅલ્લાહ. તો જો દોસ્તો આ જે ટાંકી મેં તમને બતાવી રહી એ ગામનું વોટર વર્ક્સ છે. લાજપુર વોટર વર્ક્સ 4 રસ્તા. તો ફિલ્ટર પાણી બી માશાઅલ્લાહ ફિલ્ટર પાણીની બી સુવિધા છે ને આખા ગામમાં જે પાણી જાય તે આટલેથી જ જાય છે. એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે લાજપુર ગામ જે છે તે 84 તાલુકામાં છે ને 84 તાલુકાનું બધાથી મોટું ગામ છે માશાઅલ્લાહ. તકરીબન 7,000ની વસ્તી તો 2011માં હતી. તો હવે મને ખબર છે કે 10,000 સુધી પહોંચી ગયો છે ને 6 મસ્જિદ છે. તો તફસીલના હાથે આજે આપણે બધું જોવું ઇન્શાઅલ્લાહ. હવે દોસ્તો આપણે લાજપુર ગામની સ્કૂલ જોવા આવેલા છે. જો આટલે લખેલું છે મુનશી એન્ડ દાદી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, કેજી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી. તો આ દાદી પટેલ ફેમિલી એવું કહે છે કે બાટલી યુકેમાં સ્થિત છે, ત્યાં રહી છે. એ લોકોના મતલબ એ લોકોની મદદથી બનેલી આ સ્કૂલ છે. જે લોકો યુકે જતા હોય એ લોકોને ખબર હોય કદાચ. તો જો આ અહમદ મોહમ્મદ દાદી પટેલ સ્કૂલ તમે જુઓ, બહુ સારી ને બહુ પ્યારી ઇમારત માશાઅલ્લાહ બનાવેલી છે ને ચાલુ છે, સ્કૂલ બી ચાલુ છે હમણાં. આ હાજી અહમદ મોહમ્મદ દાદી પટેલ એમના તાઉનથી ને આ સ્કૂલ બનાવવામાં આવેલી દોસ્તો. એમનો ઇંતકાલ 2021માં યુકે બાટલીમાં થયેલો છે. તો અહમદ બિલ્ડિંગ તમે લોકો જોઈ શકો છો ને કછોલી છે, એવી રીતે કફલેતા છે ને લાજપુરના બધા છોકરાઓ માશાઅલ્લાહ આટલેથી તાલીમ હાસિલ કરી રહેલા છે. ને બીજી વાત એ કે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. લાજપુરમાં બીજી બે સ્કૂલો છે પણ આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એટલે એને સારી મકબૂલિયત હાસિલ છે ઇલાકામાં ને એની તાલીમ બી બહુ સારી છે. દુઆ કરીએ અલ્લાહ તાલા એમના માટે, હાજી અહમદ પટેલ ને આખી ફેમિલી માટે આ સ્કૂલને સદકે જારિયા બનાવે ને એમની આ ખિદમતને કબૂલ ફરમાવે કે કેવી પ્યારી ખિદમત એમણે ગામ માટે આપીને એમણે ચાલા ગયા. અલ્લાહ એમના દરજાત બુલંદ કરે. જો આટલે ગુજરાતીમાં બી લખેલું છે. ને આ છે દોસ્તો લાજપુર ગામની ગ્રામ પંચાયત. જો લખેલું છે ગ્રામ પંચાયત લાજપોર ને બિલકુલ સ્કૂલના સામે છે. ને મેં કીધું કે મોટું ગામ છે, ઇલાકામાં મોટું ગામ છે. મને એવું અંદાજો છે કે આ ઇલાકામાં નાના નાના ગામ હોય છે આપણા ઇલાકાઓ કરતાં.
યાની મારા ઇલાકા કરતાં. તો આ મોટું ગામ છે, પર તકરીબન 7,000ની વસ્તી 2011માં હતી. 6 મસ્જિદ છે. તો એનો મતલબ કે આ મોટું ગામ છે ને 84 તાલુકાનું બધાથી મોટું ગામ છે. સુરત જિલ્લામાં આવે ને સુરતથી તકરીબન 16 કિલોમીટર આ ગામ દૂર છે. સુરત નવસારી રોડ પર એ આવેલું છે. સાઉથમાં, સુરતની સાઉથમાં આ ગામ છે ને નવસારી રોડ પર આવેલું છે. માશાઅલ્લાહ 16 કિલોમીટર દૂર છે સુરતથી. દોસ્તો હવે આપણે આવેલા છે લાજપોર ગામના એક બહુ ખૂબસૂરત ફળિયામાં, જેનું નામ છે ઉતાળું ફળિયું. એ તો ને એમાં જ આપણા રહેબર છે ઇસ્માઇલભાઈ ગરદા, એમણનું બી ઘર છે માશાઅલ્લાહ. ને મોહમ્મદભાઈ નાનાવાડી એમણ ઓનર છે. એ તો આપણે દોસ્તો ઉતારું ફળિયામાં છે ને એનું બીજું બી એક નામ છે, તે નામ છે મગ મોહલ્લો. ને એની વજહ બહુ સારી ને બહુ દિલચસ્પ વજહ બતાવી કે મગ મોહલ્લો આ નામ રાખેલું છે. એનું કારણ એક છે કે એક દિવસ બધાએ પૂછ્યું હે આખા મોહલ્લામાં કે હું રાંધું તો ઇત્તેફાકથી બધાના ઘેર મગ મોહલ્લો, ઇત્તેફાકથી બધાના ઘેર મગ રાંધેલા હતા. તો એ પછીથી માશાઅલ્લાહ આ ફળિયાનું નામ જ મગ મોહલ્લો પડી ગયું. ને બહુ ખૂબસૂરત ફળિયું છે ને માશાઅલ્લાહ બધા ટોપીવાળા ને દાઢીવાળા દેખાઈ રહેલા છે. ને આટલે મદરેસો બી છે, મસ્જિદ બી છે. જો હા હા બરાબર, આ મસ્જિદ ઉસ્માન લાજપોર તમે લોકો જોઈ શકો છો કેવી મોટી આ મસ્જિદ છે માશાઅલ્લાહ. ને એના જ અંદર આ મદરેસો ને હિફ્ઝ ક્લાસ ચાલી રહેલું છે. મદરેસા ઇસ્લામિયા 1906માં તો એ ચાલુ થઈ ગયેલું છે. તો આટલે હિફ્ઝ ક્લાસ ચાલે આટલે હિફ્ઝ ક્લાસ ચાલે. ને આ બી એક મદરેસો છે. આ નાના છોકરાઓનો છે એટલે મક્તબો હે, મદરેસા સુફિયા. તો તમે મસ્જિદો ને મદરેસાઓ જોઈને અંદાજો લગાડી શકો કે ગામવાળાઓનું દીન તરફ કેવું ધ્યાન છે. જો માશાઅલ્લાહ સુબહાનલ્લાહ. તો મસ્જિદ જરા આપણે અંદરથી બતાડી દઈએ. બિસ્મિલ્લાહ. આપણે લાજપુર ગામની પહેલી મસ્જિદ જોઈ રહેલા છે. નવી મસ્જિદ ટ્રસ્ટ મસ્જિદ ઉસ્માન લાજપુર. સુબહાનલ્લાહ, બહુ મોટી મસ્જિદ છે, બહુ પ્યારું સહન છે. તમે જુઓ પેલા જે નાનાવાડી જે ભાઈ હતા એમણે માશાઅલ્લાહ કોઈ એમના એક ટ્રસ્ટ છે જેના હેઠળ આખા ગામમાં કુરબાનીનો નિઝામ ચાલે છે. બધા ઘેરોથી જ્યાં કુરબાની હોય એ લોકો, વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ, એ લોકો બકરા ને એવું લે છે ને પછી જ્યાં કુરબાનીની હોય ત્યાં આખા ગામમાં મતલબ એ ફેરવે છે એ ગોશ્ત. તો આખા ગામમાં ગોશ્ત મોકલે છે. જો માશાઅલ્લાહ બહુ પ્યારો જમાતખાનું છે, બહુ ખૂબસૂરત જમાતખાનું છે. કોઈ નવી મસ્જિદ અગર બનાવવી હોય તો કેવી સફ ને કેવા પડદા ને કેવી બાળી રાખવી જોઈએ, કેવું ઇન્ટિરિયર ને ડિઝાઇન રાખવું જોઈએ, તે આટલે આવીને એકવાર જોઈ શકે છે. મતલબ નમૂનાના તौर પર. કદાચ કેમેરામાં નહીં દેખાય બટ બહુ સારી બનાવેલી છે મસ્જિદ હઝરત ઉસ્માન રઝિયલ્લાહુ તઆલા અન. તો આ મસ્જિદ ઉસ્માન જોઈ લીધી. તો ગોશ્તની જે વાત ચાલી રહેલી હતી તે કુરબાનીના નિઝામ હેઠળ આખા ગામમાં દોસ્તો બધાના ઘેર ગોશ્ત પહોંચે. આ બહુ સારી વાત છે. એમણે કહેતા કે બધા ઘેર આ વર્ષે 3 કિલો કુરબાનીનું ગોશ્ત પહોંચ્યું. આ બહુ સારો નિઝામ છે, બધા ગામ કરવો જોઈએ. મેં પહેલાં બી એક ગામના બારામાં સાંભળેલું, ભોરિયાના બારામાં, પણ ત્યારે મને એવું થયું કે એ તો નાનું ગામ છે એટલે થઈ જાય. પણ લાજપુર મોટું ગામ છે, જ્યારે લાજપુરમાં થઈ શકે તો પછી મારા ખ્યાલથી બધા ગામમાં આ વસ્તુ થઈ શકે. લોકો જમા કરી લે છે ને કેટલાક ઘરોમાં કુરબાનીનું ગોશ્ત નથી પહોંચતું. તો આવો કંઈ નિઝામ બનાવવામાં આવે, ગામના જવાની અને વડીલો અગર આવો કંઈ નિઝામ બનાવે તો આસાનીના હાથે બધા ઘેરે જરૂરતમંદોના ત્યાં કુરબાનીનું ગોશ્ત પહોંચી શકે છે ને કુરબાનીના જે મકસદ છે તેના પર હકીકી માનામાં અમલ થઈ શકે છે. દોસ્તો હવે આપણે ગુજરી રહેલા છે લાજપુર ગામના બીજા એક મોહલ્લાથી, જેનું નામ છે અજમેરી મોહલ્લો.
માશાઅલ્લાહ ખૂબસૂરત ઘરો છે ને આ ટાંકી છે જો હા બીજું આ એક વસ્તુ જોયું દોસ્તો લાજપુર ગામની ટાંકીઓ બહુ સારી છે મતલબ બહુ સારી એની ડિઝાઇન આપવામાં આવેલી છે પહેલી બી જે હતી તેમાં માશાઅલ્લાહ કાચ ને એવું લાગીને સીડીઓ બનાવેલી હતી ને આ લાજપુર ગામનું બીજું વોટર વર્ક્સ છે ને હવે આપણે જોવા આવેલા છે લાજપુર ગામની બીજી મસ્જિદ જેનું નામ છે મસ્જિદ એ મરિયમ લાજપુર 9 એપ્રિલ 2006 એ બનેલી છે કયો મોહલ્લો લાજનગર મોહલ્લો છે આટલે પાછળ મતલબ હમણાં તો અજમેરી મોહલ્લાથી આવ્યા ને આટલે જે મોહલ્લો છે તે લાજનગર લાજપુરથી લાજનગર સૂફી રેસિડેન્સી વંચાય છે ને બાકી તમે જુઓ આ ઇલાકામાં આવે તો મોટા મોટા ઝાડો ઘરના આંગણામાં હરિયાળી જ હરિયાળી તમને જોવા મળવાની જ છે આપણે મસ્જિદ જોઈ લઈએ મસ્જિદ મરિયમ હા મસ્જિદમાં આવી ગયેલા છે દોસ્તો પણ આટલે તમે લોકો જોઈ શકો છો કે આ લાજનગર એરિયાના પાસે આટલે નવું પ્લોટિંગ થયેલું છે ને બહુ સારી જગા પર છે તમે જોઈ શકો છો એનું નામ છે સૂફી રેસિડેન્સી ને હમણાં મસ્જિદમાં બહુ સારી હવા આવતી હોય જ્યારે હવા ચાલતી હોય ત્યારે હવે સૂફી રેસિડેન્સી બની જાય પછી ખબર નહીં ખેર જમાત ખાનું જોઈ લે આપણે વાહ માશાઅલ્લાહ સર્કલ શેપમાં છે આ છે લાજપુરની બીજી મસ્જિદ મસ્જિદ મરિયમ માશાઅલ્લાહ આ બી એ જ કહેવાય ને ઉતારું ફળ્યું કહેવાય હવે દોસ્તો આપણે આવી ગયેલા છે ભીખા મોહલ્લામાં ને આટલે જે છે તે હાર્ડવેટ યુસુફભાઈ ભીખા એવણ આખા આટલા આ એરિયામાં ઇલાકામાં માશાઅલ્લાહ બહુ ફેમસ છે ને એવણના ઝરીએ બહુ લોકોને રાહત પહોંચેલી છે ને ભીખા મોહલ્લામાં હવે આ મસ્જિદ છે તો તે મસ્જિદ જોઈ લે શું નામ છે નાની મસ્જિદ ને હવે દોસ્તો આપણે આવી ગયેલા છે લાજપુર ગામની ત્રીજી મસ્જિદ જોવા જો માશાઅલ્લાહ સુબહાનલ્લાહ બહુ પ્યારી પ્યારી મસ્જિદ છે નાની મસ્જિદ છે પણ તમે વઝુ ખાનું જુઓ માશાઅલ્લાહ ને જલ્દીથી તમને જમાત ખાનું બી બતાડી દેમ જરા આ મસ્જિદમાં દાખલ થતાં ઉતાવળમાં પડી ગયો મેં મસ્જિદ અબુ બકર રદિયલ્લાહુ તઆલા અન ફોન બી પડી ગયો મેં બી પડી ગયો દુઆ કરો અલ્લાહ તાલા બધું આફિયતના હાથે પૂરું કરાવે ઉતાવળ થોડો તમારો ટાઈમ લેવું છું પણ મને એવું થાય કે જલ્દી થઈ જાય તેમાં પડી ગયો ખેર આ મસ્જિદનું જમાત ખાનું છે તમે લોકો જોઈ શકો છો માશાઅલ્લાહ બી બહુ પ્યારી મસ્જિદ છે ને ઉપર જુઓ કેવું રંગારંગ થયેલું છે કેવું મતલબ મલ્ટી કલર્સ છે ખૂબ તો ત્રીજી મસ્જિદ જોઈ લીધી મસ્જિદે અબુ બકર રદિયલ્લાહુ તઆલા અન કદાચ લાજપુર ગામમાં મને એવું લાગે કે નાની મસ્જિદથી મશહૂર છે વાવ સુબહાનલ્લાહ જેટલો એક્સાઇટેડ હતો મેં રાજપુર ગામનો વ્લોગ બનાવવા માટે માશાઅલ્લાહ એના કરતાં વધારે સારો એક્સપિરિયન્સ થયેલો છે ખાલી આ ગેટમાં ભેળવાઈને હું પડી ગયો આ જોયું નહીં મેં